આડોડિયાવાસમાં દારૂબંધી કરવા કરાયેલ અરજીના પગલે ઘર્ષણ થતા પથ્થરમારો થતા પોલીસ દોડી આવી। આડોડિયાવાસમાં રહેતા દેવી પૂજક સમાજ દ્વારા પોલીસમાં દારૂના દૂષણથી થતી તકલીફને દૂર કરવા માટે પોલીસમાં અરજી કરવામાં આવી હતી, જેની દાજ રાખી દારૂના ધંધાર્થીઓએ અરજદાર પક્ષના ઘરમાં તોડફોડ કરતા સામસામે પથ્થરમારાનો બનાવ બન્યો હતો, જેની જાણ પોલીસને થતા પોલીસે દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો। ઘરમાં નુકસાન જો તારાબેન બેના કયો વિસ્તાર છે ને અત્યારે શું બનાવ તિલકનગર છે। શું બનાવ બન્યો અત્યારે? બનાવ એવો બન્યો કે છોકરા અમારા દડે રમતા હતા અને દડો અંદર ગયો તા સીધી ગાળું બોલવા મળ્યા ઈ બેન, અને સીધા ઈ ભાઈ આવીને બધા પીતા હતા, ઈ લોકો બધા ઈટડા માર કરવા મળ્યા ને બધી ગાડીઓના કાચ ફોડી નાખ્યા। અને આ થોડાક દી પહેલા મેં હડ્ડો બંધ કરાવ્યો તો એ અમારી માથે એને દાસ છે। એ લોકો કોણ છે? એ લોકો આડોડિયા છે, અમારા ઘરના સામે રહેશે। દારૂ અત્યારે પાછો ચાલુ જ કરી નાખ્યો છે, પણ તો અમે કાંઈ બોલતા નથી। પણ આ છોકરા દડે રમતા હતા, એક દડો અંદર ગયો એના કારણે પથ્થરમાર કરવા મળ્યા, ગાળું બોલવા મળ્યા, અને એ આખા આડોડિયા વાસમાંથી બધા લોકો આવી ગયા અને એમના નામ અમને કાંઈ ખબર નથી કે કોણ છે એમ। બધા આડોડિયા જ છે, એ બધાને ફોન કરીને બોલાવી લીધા અને ઈટડા માર કર્યો। અને એક મહિલાને મારી દેરાણી છે એને લાગી ગયું છે, એ ગંભીર હાલતમાં છે, અહીંયા ફાસરો પાડી દીધો છે અને આખું ઘર અમારું જોવો ઈટડા પથ્થર વાળું છે અને બધી કાચની બારીઓ ફોડી નાખી, બધી રિક્ષાઓના ઓલા ફોડી નાખ્યા અને છોકરા બધા રહી ગયા અમારા, નકર બધામાં કેટલા મરી જાત। આવી રીતે કરાય કાંઈ? દારૂ બંધ કર્યો તે દુન અમારી માથે દાજ છે। અમારા છોકરા બહાર નીકળે તો એમ કે તમે આમ કરો છો, તમે આમ કરો છો, એમ કરીને અમારે ગાળો ગલાજ રોજ કરે એમ કરે કે તમે હું કરી લેવાના છો, તમે આમ કરી લેવાના છો, અમારું કાંઈ ખૂટીને જ જવાનું એમ કહે છે અમને। કેટલા વ્યક્તિઓ હતા? એ તો હતા એ 4-5 જણા છે અને બીજા વ્યક્તિ 10-12 જણા તો વાસના આવી ગયા હતા। ફોન કરીને બધાને બોલાવીને અને આવી રીતે કર્યું અમારી માથે। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે કાંઈ વાતમાં કાંઈ નહીં વાત કરું છું તમને કે છોકરા નાના છોકરા દડા રમતા હતા, એ દડો ખાલી ગયો એને પડખે તો એવી રીતે કે આમ છે ને એમ કરી ગાલો ગલાસ કરવા મળે। અમે ખાલી બાર
તોડફોડ કરવામાં આવી શેના હથિયાર હતા કે શું હતું એમની પાસે? એની પાસે ધોકા હતા, બેટ હતા અને પથ્થરવાળી કરી